પ્રશ્ન નંબર 2 2x + 3y = 11 આ આપણને આપેલું છે એટલે આપણે શું લખવાનું પહેલા 2x + 2x + 3y = 11 બીજું શું આપેલું છે 2x - 4y = -24 પહેલા આ સમીકરણ લખીએ એટલે 2x છે આ બાજુ 11 છે 3y ને પેલી બાજુ લાવીએ એટલે કેવા થઈ ગયા 3y માઈનસ થઈ ગયા x બરાબર 11 તો છે જ આ બાજુ 3y બી છે અને આ બે ને ક્યાં લઈ લે છેદમાં એટલે x ની કિંમત આપણને મળી ગઈ હવે આ બીજું જે સમીકરણ છે એમાં x બરાબર આટલા લખવાના એટલે એ 2 છે અને x બરાબર કેટલા લખવાના 11 - 3y છેદમાં 2 માઈનસ 4y બરાબર -24 આટલું આપણે કરવાનું હવે આ બે ને કાઢી નાખવાના વધે કેટલા 11 માઈનસ 3y આ 4y તો છે જ એટલે માઈનસ 4y અને માઈનસ 24 4 ને 3 કેટલા થાય 7 એટલે માઈનસ 7y આ બાજુ -24 અને 11 ને બી પેલી જગ્યાએ કેવા થઈ જાય -11 એટલે -7y બરાબર કેટલા આવે -35 બંને બાજુથી માઈનસ માઈનસ કરી નાખીએ એટલે 7y બરાબર કેટલા આવે 35 એટલે y બરાબર કેટલા આવે 35/7 એટલે y ની કિંમત આવે 5 એટલે 7 × 5 = 35 હવે x ની વેલ્યુ આપણી પાસે છે x બરાબર કેટલા છે 11 - 3y છેદમાં 2 જે તમે અહીં જોઈ શકો હવે એમાં જ્યાં y છે ત્યાં કેટલા મૂકી દેવાના 5 એટલે 11 અહીંયા 3 y ની જગ્યાએ 5 અને છેદમાં કેટલા મૂકવાના 2 એટલે 11 - 15 અને છેદમાં 2 એટલે -4/2 એટલે જવાબ આવે -2 અહીંયા આપણી આદેશની રીત પૂરી થઈ તો અહીંયા તો શું કીધેલું છે અહીંયા m નો ઉકેલ શોધવાનો છે એટલે y બરાબર mx + 3 છે y કેટલા છે 5 તો અહીંયા લખી દેવાના 5 m આપણી પાસે નથી x કેટલા છે -2 અને વત્તા 3 આ 3 ને આ બાજુ લેતા આવીએ એટલે 5 - 3 બરાબર 2 નો ગુણાકાર m સાથે એટલે -2m થાય હવે આપણે શું કરવાનું આ બંનેનો ગુણાકાર કર્યો એટલે 5 માંથી 3 જાય તો કેટલા આવે 2 અને આ બાજુ કેટલા આવે -2m એટલે આ 2 તો છે જ છીપેલા 2 ને છેદમાં લાવીએ અને આ બાજુ કરીએ m એટલે m બરાબર કેટલા આવવાના 2/2 એટલે 1 આવે પરંતુ માઇનસ છે એટલે કેટલા જવાબ આવશે -1 અને આપણને પૂછેલું છે કે m શોધો એટલે આપણે m શોધી કાઢ્યું એટલે છેલ્લો આપણો જવાબ આવે m બરાબર કેટલા -1